જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અને આજે બધાને છે હોળી, તો હેપી હોલી. હોલીની બધાને શુભકામના. આજે જ છે અમારે અહીંયા છે, અને અમારા આજુબાજુના ગામમાં બધે આજે જ કરે છે હોળી. તમારે ક્યારે છે? આજે 2 તારીખ છે. અમુક કાલે જ છે, પણ કાલે બધા એમ કહેશે કે ગ્રહણ છે એટલે હોળી આજે કરે છે. અને અમુકને કાલે ધોકો છે ને પ્રમ દિવસે ધૂળેટી છે. પણ અમારે આજે હોળી અને કાલે ધૂળેટી છે. તમારે કેમ છે કોમેન્ટ કરીને કહેજો. અને અમારા વ્યારાબેનનો વિડીયો આવી ગયો છે, તો એ હું એડ કરું છું, જોઈ લો. શું ખાશો તું દીકુ? હા, શું ખાશો તું? મમ્મીને કરું. શું કરું મમ્મીને? ફોન કરું મમ્મી. એ તું શું ખાશે એ તો કે પણ મને. એ શું છે બતાવીજી મને. બિસ્કિટ ખાશો કે ચીકી ખાશો? બિસ્કિટ ખાશો. કોને દીધું? બાએ દીધું તું. તાર શેનું શાક ખાવું છે? લીંગલાનું ખાવું છે. લીંગલાનું. હે હર પછી તું કોની ઘરે રોકાવાય છે તો કે મને. કોની? હું તને મારતી હતી. હવે જા જા ખોટું બોલમાં. ચીણામાંથી ચાલો બધા ભેળ ખાવા. 4 વાગ્યાના ટાઈમે એમાં ભેળ બની જ છે. હેલો મિત્રો, અત્યારે તો જો તમે આગળ વિડીયોમાં જોયું કે મેં ભેળ બનાવી હતી 4 વાગે, અને અડધી કલાક થઈ છે અમે ભેળ બનાવી ખાઈ અને ડાયરેક્ટ અમે એક કામ કર્યું. જો અહીંયા તમે વિડીયોમાં પાછળ જોયું કે સોનું હતું, જે અમારે ઝાડું હતું ને સોનું હતું, તો એ કાઢીને અહીંયા આ નવું કુંડું નાખીને અને અમે આમાં બેવું છે ડ્રેગન ફ્રૂટ. ખાસ કોમેન્ટ કરીને કે જો આમાં ડ્રેગન ફ્રૂટ થાય કે નહીં. પાછળ વાડામાં 2 જગ્યાએ છે અને 3જી જગ્યાએ આવ્યું જ્યાં થાય ત્યાં. અને જો ફ્રૂટવાળું આવ્યું તો કેળા અને ટેટી. વ્યારાબેન હોય કે ન હોય, ફ્રૂટ તો લેવાનું જ હોય. વ્યારા હોય તો લેવાનું હોય. અને આ હતું ને, આ મોટું હતું એટલે ત્યાં છે ને ઉપર અડી જતું હતું, એટલે સાવ નમી ગયું હતું. એટલે એ ત્યાંથી લઈને અને અહીંયા મૂક્યું અને થોડીક ધૂળ નાખી. અને એક આ નવીન સોનું આવ્યું છે, જો તમને દેખાય તો. હવે થાય કે નહીં કંઈ ખબર નથી. અત્યારે બધા વાવી દીધા છે અને ઓલરેડી આ 2 તો હતા જ. આ મારા સોના 1, 2 અને અહીંયા 3 ઝાડવા છે. તમારા ઘરે છે કે ને આને શું કહેવાય તો મને ખબર નથી. અને ઘણા વ્યક્તિને મેં પૂછ્યું, જેને ત્યાંથી લાવી હતી ને એ વ્યક્તિને મેં પૂછ્યું તો કાને શું કહેવાય, તો કોઈને નામ નથી આવડતું. બધા એમ જ કે આ સોનું ઝાડવું છે. એટલે જો તમને ખબર હોય ને તો કહેજો. અને ઘણાની ઘરે હશે આ, મને ખબર છે. મારા ફોલોવર્સ છે ને એમાંથી પણ કોમેન્ટ કરીને કહેશે કે અમારે ઘરે બેન આવું ઝાડવું છે, પણ નામ શું છે ને અમને નથી ખબર, એટલે મને નથી ખબર. અને ખબર હોય ને કોમેન્ટ કરજો, તો હું બીજા વિડીયોમાં કહીશ કે તમે કોમેન્ટ કરી હતી એ બીજાને પૂછીશ કે સાચું છે કે નહીં. હોને ચાલો બન્યા રહ્યો આગળ વિડીયોમાં. હેલો મિત્રો, જો હું બોલીશ ને તો તેનો અવાજ તમને આવે કે ન આવે એ મને ખબર નથી, પણ અહીં મોટર ચાલુ છે ને એ બંધ કરી દઉં ને એટલે મારો ક્લિયર અવાજ આવશે. અને હું અહીંયા મોટર બંધ કરવા આવી ને તો મને એક વસ્તુ દેખાણી, મેં લાવો તમને બધાને બતાવું. એટલે હવે એમ કહેશે કોમેન્ટ કરી કે એમાં શું નવી નવાઈ છે, અમારા ઘરે હોય આવું. પણ હું નથી કહેતી તમારા ઘરે હોય તમે વિડીયો બનાવીને બતાવો, હું ક્યાં ના પાડું છું. પણ જુઓ છેક આ સીડીનું દાદર છે એની નીચે આ તો ઠીક એટલી છૂટી છૂટી છે, પણ અહીંયા જુઓ
કેટલી બધી કીડી છે. કેવી લાઈનમાં હાલે છે જો કીડી. આપણે હોય તો એક આમ ને એક આમ ને. મારે ક્યારે બેન ને કે મમ્મા બાવ બાવ એમ કરે. શું બોલસ વેર? શું બોલસ? હે આમાં શું લખેલું છે વૈજી? આ શું છે? એક તો કેમ એ ઊંધું છે તાર માસી? સીધ જવું છે કારણ હે? હેલો મિત્રો, જો વળી છે તે પૂરી બનાવી છે, ચાલુ છે હજી તો 4 તળી. અહીંયા મરચાં તળ્યા, જમવાનું તૈયાર. બટેકાનું શાક આમાં બનાવી છે ડબ્બો એક જીરાપુરી. જીરાપુરી કરી, બટેકાનું શાક, આમાં છે ફાફડી અને શ્રીખંડ. શ્રીખંડ લેવા છે અને શ્રીખંડ પૂરી છે આજે. જો ચાલો પહોંચી જાઓ બધા જમવાનું. તમે શું બનાવ્યું કોમેન્ટ કરજો. ચાલો બધા પૂરી ખાવા. વણવાની તળવાની બધી ભેગું હાલે છે. તમે થપલા બનાવ્યા છે પૂરી કોમેન્ટ કરીને કહેજો. જો હું તો મસ્ત એવી પૂરી બનાવી છે. જો મસ્ત એવી પૂરી આપણી મસ્ત ફૂલેલી થઈ છે. ચાલો બધા પહોંચી જ જાજો. પૂરીની બટાકાનું શાક ખાવા. હજી તો બનાવવાની ચાલુ કરી છે. હજી તો ઘણી બનાવવાની બાકી છે. કોને પૂરી ભાવે કે થેપલા ભાવે કોમેન્ટ કરીને કહેજો. ચાલો જો આપણી મસ્ત એવી બધી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. ચાલો પહોંચી જાઓ પૂરી ખાવા.